નમસ્કાર મિત્રો, અત્યારની 21મી સદીમાં આપણી ભારત સરકાર વિકાસના માર્ગ ઉપર આગળ વધી રહી છે. પણ મિત્રો, મારું માનવું છે કે વિકાસ કરવા કરતાં પહેલાં આપણે આપણા માનવ સમાજની મૂળભૂત સમસ્યાઓનું સમાધાન લાવવું જોઈએ અને પછી વિકાસ કરવાના માર્ગ ઉપર આપણે આગળ વધવું જોઈએ. અત્યારના માનવ સમાજમાં શિક્ષણ, ધર્મ, રાજનીતિ, અર્થતંત્ર, પર્યાવરણ, નૈતિકતા અને સામાજિક વ્યવસ્થાને લગતા અનેક પ્રશ્નો અને સમસ્યાઓ આપણી સમક્ષ ઊભી છે. પહેલાં એ બધાનું નિરાકરણ લાવવું જરૂરી છે અને પછી આપણે ચોક્કસ વિકાસ કરવા તરફ આગળ વધી શકીએ છીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે સમજશું કે અત્યારના માનવ સમાજમાં શિક્ષણ, ધર્મ, રાજનીતિ, અર્થતંત્ર, પર્યાવરણ, માનવ મૂલ્યો અને સામાજિક વ્યવસ્થાને લગતી કઈ મુખ્ય સમસ્યાઓ ઊભી છે અને ગ્લોબલ વિઝન 2050નો મારો મુખ્ય પ્રોજેક્ટ કઈ રીતે એ બધાનું સમાધાન સૂચવે છે. સૌથી પહેલી વાત તો એ કે આજે માનવજાત એક અદ્ભુત સમયમાંથી પસાર થઈ રહી છે. એક બાજુ વિજ્ઞાન, ટેકનોલોજી અને સુવિધાઓનો શિખર છે, તો બીજી બાજુ અસંતુલન, તણાવ, અસમાનતા અને સંઘર્ષનો વધારો છે. આ સમયે પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિમાં આગળનું ભવિષ્ય કેવી રીતે બનશે? શું દુનિયા વધુ સંઘર્ષ તરફ જશે કે માનવજાત એક નવા સુમેળભર્યા યુગમાં પ્રવેશ કરશે? હવે ચાલો પહેલા સમજીએ કે આજે માનવ સમાજની મુખ્ય સમસ્યાઓ શું છે. સૌથી પહેલા સમજીએ શિક્ષણ ક્ષેત્રની સમસ્યા. આજે શિક્ષણનો મુખ્ય હેતુ જ્ઞાન નહીં પરંતુ નોકરી અને સ્પર્ધા બની ગયા છે. વિદ્યાર્થીઓ વિચારવાનું ઓછું અને યાદ રાખવાનું વધારે શીખે છે. પરિણામે સમાજમાં બુદ્ધિ છે પણ ચોક્કસ દિશા નથી. હવે જાણીએ ગ્લોબલ વિઝન 2050 મુજબ આ સમસ્યાનો ઉકેલ. ગ્લોબલ વિઝન 2050 કહે છે કે શિક્ષણનો હેતુ માત્ર વ્યવસાય નહીં પરંતુ ચરિત્ર, વિચારશક્તિ અને માનવતાનો વિકાસ બનવો જોઈએ. આના માટે શાળાઓમાં જીવન મૂલ્યો, તર્કશક્તિ અને વૈશ્વિક જવાબદારી પર આધારિત શિક્ષણ આપવું જરૂરી છે. આ ઉપરાંત
ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનું શિક્ષણ આપીને પણ વ્યક્તિમાં માનવ જીવન વિશેની સમજને વિકસાવી શકાય છે. આનો અમલ કરવા માટે શિક્ષણની નીતિઓમાં લાઈફ એજ્યુકેશન, હ્યુમન લાઈફ એજ્યુકેશન અને એથિકલ થિંકિંગ જેવા વિષયો ઉમેરવા જોઈએ. યોગ્ય શિક્ષકોને માર્ગદર્શક તરીકે તાલીમ આપવી જોઈએ અને સ્પર્ધા કરતા સહકાર આધારિત અભ્યાસ પ્રણાલીનો વિકાસ કરવો જોઈએ. હવે બીજી મૂળભૂત ક્ષેત્રની સમસ્યાને સમજીએ. આ સમસ્યા છે ધર્મ ક્ષેત્રની સમસ્યા. ધર્મનો મૂળ હેતુ માનવને સત્ય અને કરુણા તરફ દોરી જવાનો હતો. પરંતુ આજે ઘણી જગ્યાએ ધર્મ ઓળખ, વિભાજન અને અંધશ્રદ્ધા સાથે જોડાઈ ગયો છે. ગ્લોબલ વિઝન 2050 મુજબ ધર્મને વિભાજન નહીં પરંતુ સર્વ માનવ મૂલ્યો સાથે જોડવો જોઈએ. સત્ય, અહિંસા, કરુણા અને સદાચાર આ બધું દરેક ધર્મનો સાર છે. આ માનવ મૂલ્યો લોકોના જીવનમાં પ્રસ્થાપિત કરવા માટે આઈડિયાલિઝમના માનવ મૂલ્યો પર આધારિત ધર્મને સ્થાપિત કરવો જોઈએ. આંતરધર્મ સંવાદને પ્રોત્સાહન આપવું જોઈએ. લોકોને માનવ મૂલ્યો આધારિત ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ અને લોકોમાં અંધશ્રદ્ધા કરતા જ્ઞાન અને સમજણનો વિકાસ કરવો જોઈએ. હવે સમજીએ ત્રીજા ક્ષેત્રની મૂળભૂત સમસ્યાઓ. આ ક્ષેત્ર છે રાજકીય ક્ષેત્રની સમસ્યા. રાજકારણમાં પક્ષપાત, સત્તાની સ્પર્ધા અને વિભાજન વધતા જાય છે. આથી લોકો વચ્ચે અમે અને તેઓ નો ભેદ ઊભો થાય છે. ગ્લોબલ વિઝન 2050 મુજબ રાજકારણનો હેતુ સત્તા નહીં પરંતુ સામૂહિક કલ્યાણ બનવો જોઈએ. આના માટે પારદર્શકતા, જવાબદારી અને નૈતિક નેતૃત્વ જરૂરી છે. આ બાબતો અમલમાં લાવવા માટે ઓટો કોમ્યુનોક્રેસીની નવી રાજકીય પ્રશાસન પદ્ધતિ સ્થાપિત કરવી જોઈએ. લોકોમાં લોક જાગૃતિ અને જવાબદાર મતદાન પ્રક્રિયાનો આરંભ કરવો જોઈએ. નીતિઓમાં પારદર્શકતા લાવવી જોઈએ અને ઓટો કોમ્યુનોક્રેસી જેવી લોક સહભાગિતાવાળી શાસન પદ્ધતિઓ અમલમાં લાવવી જોઈએ. હવે જોઈએ ચોથા ક્ષેત્રની સમસ્યાઓ,
આ ક્ષેત્ર છે આર્થિક ક્ષેત્રની સમસ્યા. આજે સંપત્તિ થોડા લોકોના હાથમાં કેન્દ્રિત થઈ રહી છે. ગરીબી અને અસમાનતા વધી રહી છે. ગ્લોબલ વિઝન 2050 મુજબ અર્થતંત્રનો હેતુ માત્ર નફો નહીં, પરંતુ માનવ કલ્યાણ અને સંતુલન હોવો જોઈએ. આનો અમલ કરવા માટે ન્યાયસંગત વેપાર, સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવું અને આવશ્યક સેવાઓને સર્વસામાન્ય લોકો માટે સુલભ બનાવવી જોઈએ. હવે જોઈએ પાંચમા ક્ષેત્રની સમસ્યાઓ. આ ક્ષેત્ર છે પર્યાવરણ ક્ષેત્રની સમસ્યા. પ્રકૃતિનું અતિશય શોષણ, પ્રદૂષણ અને જલવાયુ પરિવર્તન માનવજાત માટે એક મોટો ખતરો બની રહ્યા છે. ગ્લોબલ વિઝન 2050 મુજબ આનો ઉકેલ લાવવા માટે માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન સ્થાપિત કરવું જોઈએ. તેનો અમલ કરવા માટે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ કરવું જોઈએ અને જવાબદાર ઉપભોગની સંસ્કૃતિ વિકસાવવી જોઈએ. હવે જોઈએ છઠ્ઠા ક્ષેત્રની સમસ્યાઓ. આ છઠ્ઠું ક્ષેત્ર છે નૈતિકતા ક્ષેત્રની સમસ્યા. આજે માનવ સમાજમાં સ્વાર્થ, લોભ અને ભ્રષ્ટાચાર વધી રહ્યા છે. લોકો સફળતા માટે મૂલ્યો છોડતા જાય છે. ગ્લોબલ વિઝન 2050 મુજબ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નૈતિકતા અને સદાચારને વ્યક્તિગત અને સામાજિક જીવનનું કેન્દ્ર બનાવવું જોઈએ. આનો અમલ કરવા માટે પરિવાર અને શિક્ષણમાં માનવ મૂલ્યોનું શિક્ષણ આપવું જોઈએ. આદર્શ પાત્રો વિશે જ્ઞાન આપવું જોઈએ. પ્રેરણાદાયક ઉદાહરણો આપવા જોઈએ અને સામાજિક જવાબદારીની સંસ્કૃતિ વિકસાવવી જોઈએ. હવે જોઈએ સાતમા ક્ષેત્રની સમસ્યાઓ. આ છે સામાજિક ક્ષેત્રની સમસ્યા. આજે દિવસે દિવસે માનવ સમાજમાં એકલતા, તણાવ અને અસહિષ્ણુતા વધી રહી છે. લોકો જોડાયેલા હોવા છતાં એકબીજાથી દૂર થઈ રહ્યા છે. ગ્લોબલ વિઝન 2050 મુજબ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમાજમાં સહકાર, સંવાદ અને સહાનુભૂતિ વધારવા જોઈએ. આનો અમલ કરવા માટે સમૂહ પ્રવૃત્તિઓ અને સામાજિક સહયોગ વધારવા જોઈએ. પરિવાર અને સમુદાયના સંબંધોને મજબૂત બનાવવા જોઈએ અને લોકોના માનસિક સ્વાસ્થ્ય
અંગે જાગૃતિ ફેલાવીને તેમની આત્મજાગૃત ચેતનાને સાચા અર્થમાં ઉન્નત બનાવવી જોઈએ. જ્યારે આ બધી બાબતો અમલમાં આવશે ત્યારે દુનિયામાં ફરીથી સત્ય યુગ પ્રસ્થાપિત થશે અને સ્વર્ગ ધરતી પર ઉતરશે. મિત્રો, ગ્લોબલ વિઝન 2050 એ આ બધી મુખ્ય સમસ્યાઓના સૂચવેલા સમાધાન માટેના અમલીકરણનો માર્ગ છે. ગ્લોબલ વિઝન 2050 કોઈ એક વ્યક્તિ કે એક દેશનો પ્રોજેક્ટ નથી. આ એક વૈશ્વિક ચેતનાનો પ્રોજેક્ટ છે. તે 3 સ્તરે અમલમાં આવી શકે છે. પહેલું, વ્યક્તિગત સ્તરે વ્યક્તિએ પોતાના વિચાર, વર્તન અને જીવન શૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવું જોઈએ. બીજું, સામાજિક સ્તરે શિક્ષણ, સંવાદ અને સહયોગ દ્વારા નવી સંસ્કૃતિ ઊભી કરવી જોઈએ. અને ત્રીજું, વ્યવસ્થા સ્તરે નીતિઓ અને સંસ્થાઓમાં માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખવું જોઈએ. મિત્રો, વિશ્વમાં સુમેળ કોઈ ચમત્કારથી નહીં આવે. તે ત્યારે આવશે જ્યારે માનવજાત સમજે કે સાચો વિકાસ ટેકનોલોજીમાં નહીં, પણ સાચો વિકાસ માનવતામાં છે. ગ્લોબલ વિઝન 2050 માત્ર એક વિચાર નથી, તે એક સ્પષ્ટ દિશા છે. અંધકારથી પ્રકાશ તરફ, સંઘર્ષથી સુમેળ તરફ અને સંકટથી સુખી માનવ સમાજ તરફ. મિત્રો, જો તમને આ વિચારો ગમ્યા હોય અને અમલમાં લાવવા જેવા લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે ફરી મળીશું દુનિયામાં માનવ સમાજના કલ્યાણ અર્થે નવી જાણકારી મેળવવાના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.